નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું ચા સાથે ખાવાની મજા પડી જાય તેવી ક્રિસ્પી અને ચટાકેદાર ખારી પૂરી। આ પૂરી તમે સવારના નાસ્તામાં કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે એક મોટા વાસણમાં 2 કપ ઘઉંના લોટને ચાળી અને લઈ લઈશું। હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું। મસાલામાં આપણે નાખીશું 2 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર, અડધી ચમચી આખું જીરું। હવે પૂરીને એકદમ સોફ્ટ અને પડવાળી બનાવવા માટે આપણે તેમાં 1 મોટો ચમચો તેલનું મોણ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું। સ્વાદ વધારવા માટે આપણે તેમાં ઉમેરીશું 1 ચમચી સફેદ તલ, જે ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેમાં 2 ચમચી કસ્તુરી મેથી નાખીશું। આનાથી પૂરીની સુગંધ અને સ્વાદ બંને 2 ગણા થઈ જશે। હવે થોડું પાણી ઉમેરીને આપણે લોટને બાંધી લઈશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ બહુ ઢીલો ન થઈ જાય। આપણો લોટ બંધાઈ જાય એટલે અડધી ચમચી તેલ નાખીને આપણે લોટને સારી રીતે મસળી લઈશું। હવે આપણે આ લોટને 10 મિનિટ માટે ઢાંકી અને સેટ થવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે તેમાંથી નાની નાની લોઈ બનાવી લઈશું। હવે પાટલા પર થોડું તેલ લગાવીને પૂરીને હળવા હાથે વણી લઈશું। આપણે પૂરીને બહુ જાડી કે બહુ પતલી નથી રાખવાની। બીજી બાજુ આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। આપણું તેલ ગરમ થાય એટલે આપણે એક એક કરીને પૂરીને તેલમાં નાખી દઈશું। અહીંયા આપણે ગેસની આંચને મીડિયમ રાખવાની છે, જેથી આપણી પૂરી અંદર સુધી સરસ ચડી જાય। જુઓ, આપણી પૂરી કેવી સરસ દડા જેવી ફૂલી રહી છે। આપણે પૂરીને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને ટેસ્ટી ખારી પૂરી। આ પૂરી તમે સવારે ચા સાથે ગરમા ગરમ ખાઈ શકો છો। તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।